જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સિવિલિયનો ઉપર પાકિસ્તાનના નાપાક કાયરોએ 27 ભારતીયોને શહીદ કરી અને પોતાની નપુંસકતા બતાવી છે, તેને લઈને સમગ્ર વિશ્વમાં આક્રોશ છે. નાપાક પાકિસ્તાન અને આતંકવાદને જડમૂળમાંથી ઉખાડી ફેંકવા દરેક ભારતીયો એક થયા છે. રાજનેતાઓ એક થયા છે, દરેક ધર્મ સમાજના લોકો એક થયા છે અને પ્રધાનમંત્રી તેમજ ગૃહમંત્રીને ભરોસો આપવા માટે અને તેમના લેવામાં આવવા માટેના દરેક નિર્ણયોને ભારતીયોએ સમર્થન આપ્યું છે. આજે દરેક ગામ, ગલી, મોહલ્લો, કસ્બો, મહાનગરો આ તમામ પોતાના ધર્મ જાતિ ભૂલીને હિન્દુસ્તાની હોવાની મિસાલ ઊભી કરી રહ્યા છે. વડાપ્રધાન, ગૃહમંત્રી અને અમારા દેશના જાબાઝ જવાનો જે પણ કોઈ નિર્ણય લે આતંકવાદને ઉખાડી ફેંકવાનો, અમે તેમની તાકાત બનીને ઊભા છીએ અને દરેક નિર્ણયનું સમર્થન કરી રહ્યા છીએ. તેને લઈને પહેલગામમાં આપણા 27 ભારતીયો જે શહીદ થયા છે તેમના પરિવારો સાથે દરેક ભારતીયો ખભેથી ખભો મિલાવી ઊભા છે. શહીદ થયેલા 27 ભારતીયોને શ્રદ્ધાંજલિ આપવા માટે દાહોદને જડબે-સલાખ બંધ રાખવા સર્વધર્મ સમાજ દ્વારા એકતા બતાવવામાં આવી છે. તેને લઈને મુસ્લિમ વિસ્તારમાં 28મી તારીખ સોમવારના દિવસે પોતાના ધંધા રોજગાર બંધ રાખવા માટેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં એક સુરે આતંકવાદને જળમૂળમાંથી ઉખાડી ફેંકવા અને દાહોદને જડબે-સલાખ બંધ રાખવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે અને દાહોદવાસીઓએ એકતા બતાવી છે કે સોમવારે અમે બંધમાં જોડાઈને દેશના વડાપ્રધાન, ગૃહમંત્રી અને દેશના જાબાઝ જવાનોને એકતાનું સમર્થન આપવાનું છે. આ મિટિંગમાં પાલિકાના પ્રમુખ, કાઉન્સિલરો સહિત મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દાહોદને સોમવારે જડબે-સલાખ બંધ રાખવા પોતાની પ્રતિક્રિયાઓ પણ આપવામાં આવી હતી. સાંભળીશું તેમનું. અમે લોકોએ આજે દિવસે દાહોદ શહેરના તમામ આગેવાનો, તમામ ધર્મના આગેવાનોએ ભેગા થઈને આ ઘટનાને વખોડી અને એવું નક્કી કર્યું છે કે દાહોદ શહેરની અંદર સોમવારના દિવસે આ દાહોદ શહેરને, આખા વિસ્તારને જડબે-સલાખ બંધ રાખીને આ પાકિસ્તાન દ્વારા કે આતંકવાદીઓ દ્વારા જે કંઈ પણ પહેલગામમાં જે માનવતા વિરુદ્ધનું જે કૃત્ય થયું છે અને 27 જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા છે એના વિરોધમાં અને આ આતંકવાદી પ્રવૃત્તિઓના વિરોધમાં અમે લોકો દાહોદ શહેરને આવતા સોમવારે સંપૂર્ણ બંધ રાખીશું. એની સર્વધર્મના આગેવાનો, સર્વધર્મના લોકો, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, તમામ લોકોએ સાથે મળીને આ નિર્ણય લીધો છે અને આ દેશની અંદર ભારતીય તરીકે હવે તમામ ધર્મોને એક બાજુ મૂકીને તમામ લોકો ભારતીય છે અને ભારતીય હોવાના નાતે અમારા દેશની અંદર આટલી મોટી ઘટના બની છે અને અમે અમારી સરકાર એનો વળતો જવાબ આપે અને ભવિષ્યની અંદર આવી કોઈ પણ ઘટના કોઈ પણ ભારતીય સાથે ન બને એના માટે અમે એકજૂટ થઈ અને આ દેશ એક છે, આ દેશના તમામ લોકો એક છે એ મેસેજ આપવા માટે અમે દાહોદને સોમવારના દિવસે સંપૂર્ણ બંધ રાખીશું એવું અમે લોકોએ આયોજન કર્યું છે. આજે જે મિટિંગ રાખવાનું મેન હતું તો એ હતું કે પહેલગામમાં જે આપણા દેશના 27 લોકો જે જીવ ગુમાવ્યો છે આતંકવાદીઓ દ્વારા, એને અમે સખત વિરોધ છે અને દાહોદના જે અમારું સર્વ ધર્મના અગ્રણીઓ સાથે મિટિંગ કરી અને જે અમારું સોમવારે 28 તારીખે જે બંધ રાખવાનું એલાન છે એ અમારું મુસ્લિમ સમાજ પણ એ સમર્થન કરે છે. નમસ્કાર. વિષય તો કદાચ બધાને ખબર જ છે નગરજનો કે 28 તારીખના બંધના અનુસંધાનમાં આ ઇન્ટરવ્યૂ, આ સમાચાર, આ અપીલ આવે છે તમારી પાસે. એના કરતાં મને આજે એક વિશેષ આનંદ છે. અત્યારે હું દાહોદ વોર્ડ નંબર 6 ઘાચીવાડ વિસ્તાર જુમ્મા મસ્જિદની બાજુની મદ્રેસામાંથી બોલું છું. તમે આસપાસ કદાચ મારી સાથે દેખતા હશો, મારા બધા સાથી મિત્રો છે. અમે એક ફોર્માલિટી કરવા માટે આવ્યા હતા મિત્રોની ગાડી કે બંધના એલાનમાં તમે સહકાર આપો તો સારું. ખરેખર અમે બહુ ખોટા હતા.
જે રીતનો અભૂતપૂર્વ સાથ સહકાર અમને મળ્યો છે ને એમને જે રીતે અમને પ્રોમિસ આપી છે, બાહેધરી આપી છે, ખાતરી આપી છે કે કદાચ બીજા કોઈ વિસ્તાર ખુલ્લા હશે પણ અમારો વિસ્તાર કાલે એક નાનકડી દુકાન પણ ખુલ્લી નહીં હોય એવી ખાતરી આપી એનું મને ખૂબ જ દુઃખ છે. બસ આ જ સમાચાર તમારા સૌ થકી હું ભારત સરકારનું કામ કરવાની છે, મિલિટરીનું કામ કરવાની છે, ઇન્ટરનેશનલ મીડિયા અને ઇન્ટરનેશનલ દેશો બધા જોઈ રહ્યા છે આપણે બધાને. આ જ અમારા હિન્દુસ્તાનની, આ જ અમારા ઇન્ડિયાની તાકાત છે એ બતાવવાનો એક મેસેજ છે તમને. ભારત માતા કી જય. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ હિચકારો હુમલો, જેના પગલે 27 લોકો શહીદ થયા છે અને જે આતંકવાદીઓએ આ કૃત્ય કર્યું છે તેના પ્રત્યે મુસ્લિમ સમાજમાં ખૂબ રોષ છે અને અમે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અલ્લાહથી દુઆ પણ કરીએ છીએ કે એમના જે પસમાંદગાન છે, એમને જે પાછળ રહેલા કુટુંબીજનો છે, અલ્લાહ એમને સબર આપે અને હિંમત આપે. અને સોમવારે જે 28 તારીખે બંધનું એલાન છે એને અમે સંપૂર્ણ રીતે ટેકો જાહેર કરીએ છીએ. जम्मू कश्मीर के अंदर जिन आतंकवादियों के हमले में हिंदुस्तानी लोग मारे गए हैं उनके शोक और श्रद्धांजलि देने के लिए और इन आतंकवादियों का विरोध करने के लिए हम दाहोद के तमाम हिंदू, मुसलमान और सभी ज्ञाति के लोगों ने मिलकर ये तय किया है कि इंशाअल्लाह ताला आइंदा सोमवार को हम अपने सारे कारोबार, सारे धंधे, सब कुछ हम बंद रखेंगे और हमारी एकता, हमारी ताकत दिखाएंगे और इस आतंकवादियों की आतंकवाद को हम जड़ से उखाड़ कर फेंकेंगे और इसके अंदर हम सब साथ हैं. हिंदुस्तान ये हमारी जान है, इसके ऊपर कोई आँच भी आई तो हम अपने सीने पेश कर देंगे. अस्सलामु अलैकुम.